વડોદરામાં હરણી લેક દુર્ઘટના બાદ ડીઈઓ કચેરીની લાલિયાવાડી સામે આવી। પ્રવાસની પરવાનગી ન લેનાર એક પણ સ્કૂલ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી જ નથી થઈ। વડોદરાની સ્કૂલોમાં 5 વર્ષમાં પ્રવાસ માટે માત્ર 419 મંજૂરીઓ આવી અને વડોદરામાં 500થી વધુ શાળા છતાં પ્રવાસ માટે કોઈ મંજૂરી લેવાતી જ નથી। પરવાનગી ન લેનાર સામે પગલાં ન ભરાતા ડીઈઓ કચેરી સામે પણ હવે સવાલ ઉઠ્યા છે। અલ્પેશ, ડીઈઓ કચેરીની પણ આ લાલિયાવાડી જ કહી શકાય, કારણ કે આટલી સ્કૂલ હોવા છતાં મંજૂરી માટે જ્યારે કોઈ સ્કૂલ પરવાનગી માંગતી જ નથી તો ડીઈઓ કચેરી તરફથી શા માટે કાર્યવાહી નથી થઈ? ડીઈઓ ઓફિસ માત્ર ક્યાંક આજે પરવાનગી આપીને છૂટી જતી હોય છે। એવું લાગે છે કે પરવાનગી જે સ્કૂલો ન લેતી હોય, પ્રવાસ લઈ જતા હોય તેની સામે પણ કોઈ કાર્યવાહી નથી કરતી। તેના જ કારણે આ પ્રકારની ઘટનાઓ છે તે પ્રકાશમાં આવી છે। શાળાના પ્રવાસ મુદ્દે ડીઈઓ કચેરીની મોટી લાલિયાવાડી છે તે અહીંયા સામે આવી છે। પ્રવાસની પરવાનગી ન લેનાર એક પણ સ્કૂલ સામે ડીઈઓ ઓફિસે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી। વડોદરાની સ્કૂલોએ છેલ્લા 5 વર્ષની અંદર પ્રવાસ માટે માત્ર 419 જેટલી જ મંજૂરીઓ માંગી છે। શહેરમાં 500થી વધુ શાળાઓ આવેલી છે, એટલે કહી શકાય કે દર સ્કૂલ એક વર્ષે એક પ્રવાસ કરતી હોય છે, ત્યારે 500 વર્ષ એટલે 5 વર્ષમાં માત્ર 500 જેટલી જ મંજૂરીઓ છે તે લેવામાં આવી છે। ત્યારે આ જે શાળાઓ છે તે પરવાનગી નથી લીધી તો તેમની સામે કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી, તેની સામે એટલે ડીઈઓ જે કચેરી છે તેમની સામે પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। જો ડીઈઓ કચેરી કોઈ પણ પ્રકારની પરમિશન લેવાની ફરજિયાત કરવામાં આવે અથવા તો જે તે શાળા જ્યાં પ્રવાસમાં લઈ જાય છે તેની માહિતી મંગાવવામાં આવે તો ચોક્કસથી આજે સમગ્ર રિપોર્ટ પર નજર રાખી શકાય, પરંતુ આ પ્રકારની કાર્યવાહી નથી કરતી અને તેના જ કારણે ક્યાંક આવા જે પ્રકારની દુર્ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। ત્યારે હાલ તો આજે ડીઈઓ કચેરીની કાર્ય પદ્ધતિ છે તેની સામે પણ અનેક સવાલો ઉભા થાય છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।